નમસ્કાર મિત્રો, એનસીસ ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, સરકારે નવી કેન્દ્રીય મંત્રીમંડળે નવી શિક્ષણ નીતિને મંજૂરી આપી દીધી છે। તો મિત્રો, શું શિક્ષણ નીતિની મંજૂરીમાં ધોરણ 1થી મોડીને 12 સુધીનો કઈ રીતનો સમયગાળો છે, તો એની આપણે એક નજર કરીએ। જે 10મું બોર્ડ છે મિત્રો, હવે ધોરણ 10ની અંદર બોર્ડ સમાપ્ત છે, કારણ કે ધોરણ 10ની અંદર પરીક્ષા નહીં લેવાય। એમફિલ પણ બંધ રહેશે। આજે કેન્દ્રીય મંત્રીમંડળે ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા પ્રસ્તાવિત નવી શિક્ષણ નીતિ 2020ને મંજૂરી આપી। 36 વર્ષ પછી આ શિક્ષણ નીતિની અંદર ફેરફાર થયો છે। કેન્દ્ર સરકારના મંત્રીમંડળની મંજૂરી બાદ દેશમાં નવી શિક્ષણ નીતિ લાગુ કરવામાં આવી છે। કેન્દ્રીય મંત્રીમંડળે નવી શિક્ષણ નીતિ 2020ને લીલી ઝંડી આપી છે। 34 વર્ષ પછી શિક્ષણ નીતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે। નવી શિક્ષણ નીતિના મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે। સૌથી એનો જે ફોર્મ્યુલા છે, શિક્ષણ માળખું, જે પોચ +3+3+4 એ કઈ રીતનું છે મિત્રો જોઈએ। જુઓ, 5 વર્ષનું પાયાનું શિક્ષણ, જે 5 વર્ષ છે એ 5 વર્ષની અંદર પાયાના શિક્ષણની વાત કરવામાં આવે તો નંબર 1 નર્સરી, જેનો કોર્સ કહેવાય 4 વર્ષનો। પછી બીજું છે એ જુનિયર કેજી 5 વર્ષ, સિનિયર કેજી 6 વર્ષ, સિનિયર કેજી એ પણ 6 વર્ષે થશે। વર્ગ 1 7 વર્ષે, વર્ગ 2 8 વર્ષે, 3 વર્ષે પ્રિપેરેટરી શિક્ષણ, 6 વર્ગ 3 જે 9 વર્ષે આવશે, એ ધોરણ 9ની અંદર 9 વર્ષે બાળક આવશે। વર્ગ 4 10 વર્ષ, વર્ગ 5 11 વર્ષે, 3 વર્ષ માધ્યમિક શિક્ષણ રહેશે। જે બાળકનું શિક્ષણ છે એ 3 વર્ષ માટેનું રહેશે। પછી વર્ગ 6ની અંદર વાત કરવામાં આવે તો 12 વર્ષ, વર્ગ 7 13 વર્ષ, વર્ગ 8 14 વર્ષ। જે આ છે એ એનું માધ્યમિક શિક્ષણ 3 વર્ષનું રાખવામાં આવશે। 4 વર્ષ ઉચ્ચ માધ્યમિક શિક્ષણ, જે વર્ગ 9 કરીને 15 વર્ષે, વર્ગ 10ની અંદર એસએસસી જે 16 વર્ષે, વર્ગ 4ની અંદર વાત કરી કે 17 વર્ષે, ધોરણ 12 એ 18 વર્ષે। ખાસ સુવિધાઓ, હવે ફક્ત ધોરણ 12માં બોર્ડની પરીક્ષા થશે। હવે જે મિત્રો પરીક્ષા છે એ માત્ર ધોરણ 12ની અંદર બોર્ડની પરીક્ષા લેવામાં આવશે। ધોરણ 10માં બોર્ડ પરીક્ષા ફરજિયાત રહેશે નહીં, ફરજિયાત નથી। એમફિલ નાબૂદ કરવામાં આવશે। કોલેજ ડિગ્રી 4 વર્ષનો રહેશે। જે કોલેજ ડિગ્રીનો કોર્સ છે 4 વર્ષનો કરવામાં આવશે। હવે 5મા ધોરણ સુધીનો અભ્યાસ માતૃભાષા, સ્થાનિક ભાષા અને રાષ્ટ્રીય ભાષામાં થશે। અંગ્રેજી ફક્ત એક વિષય તરીકે શીખવામાં આવશે। 9થી 12મા ધોરણ સુધી સેમેસ્ટર સિસ્ટમ લાગુ કરવામાં આવશે। હવે જે પહેલાં સેમેસ્ટર પદ્ધતિ હતી એ જ ફરીવાર સેમેસ્ટર પદ્ધતિને લાગુ કરવામાં આવશે। કોલેજ ડિગ્રી હવે 3 કે 4 વર્ષનો રહેશે। 1 વર્ષ પછી પ્રમાણપત્ર એમને આપવામાં આવશે। 2 વર્ષે ડિપ્લોમા, 3 વર્ષ પછી ડિગ્રી। 4 વર્ષની ડિગ્રી કરનાર વિદ્યાર્થીઓ 1 વર્ષમાં સીધા એમએ કરી શકશે। એટલે 4 વર્ષની કોલેજ કરી છે પછી સીધા એમએ કરી શકે છે। એમએ કરનાર વિદ્યાર્થીઓ સીધા પીએચડી કરી શકશે। એમએ થઈ ગયું છે એ લોકો પીએચડી કરવી હોય તો પણ કરી શકે છે। જો કોઈ વિદ્યાર્થી કોર્સની વચ્ચે બીજો કોર્સ કરવા માગે તો તેને થોડો સમય વિરામ લઈને તેની કરવાની મંજૂરી આપવામાં આવશે। 2035 સુધીમાં ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ દર વધારીને 50% કરવાનો લક્ષ્યાંક છે। ઉચ્ચ શિક્ષણમાં ઘણા સુધારા કરવામાં આવશે, જેમાં શૈક્ષણિક, વહીવટી અને નાણાકીય સ્વાયત્તતાનો સમાવેશ થશે। પ્રાદેશિક ભાષાઓમાં કોર્સ શરૂ કરવામાં આવશે અને વર્ચ્યુઅલ લેબ્સ વિકસાવવામાં આવશે। જે લેબ છે એનો પણ વિકાસ કરવામાં આવશે। તો મિત્રો, નવી શિક્ષણ નીતિના જે નવું માળખું છે, તો એકવાર મિત્રો વિડીયોને તમે નિહાળજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, જય ભારત। અને મિત્રો, હા, ખાસ આ શિક્ષણ નીતિ નવી તમને કેવી લાગી એક જરા કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો।